જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાની રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું સફરમાં લઈ જવાય એવા સાતમના એક ટાણામાં ઠંડા ખાવાની મજા આવે એવા બાજરી મેથીના વડા. સોડા કે ઈનો વગર વડાને વણવાની કે ટીપવાની ઝંઝટ વગર બહારથી ક્રિસ્પી અને સ્વાદમાં એકદમ ટેસ્ટી, એકદમ નવી રીતે આજે આપણે મેથી બાજરીના વડા બનાવીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી અવશ્ય જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની મજેદાર રેસીપી. ગુજરાતી વડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બધી સામગ્રી જોઈ લઈશું. તો મેં અહીંયા ઘરમાં રહેલી વાટકીના માપથી 1.5 વાટકી જેટલો બાજરીનો લોટ લીધો છે, અડધી વાટકી ઝીણો રોટલીનો લોટ લીધો છે, એટલે કે 4 મોટી ચમચી જેટલો લોટ લીધો છે. રોટલીના લોટ જેટલો જ મેં અહીં ભાખરીનો લોટ લીધો છે, એટલે કે મોટી 4 ચમચી જેટલો ભાખરીનો લોટ લીધો છે. 4 મોટી ચમચી જેટલું દહીં લીધું છે, 3 મોટી ચમચી જેટલો સમારેલો ગોળ લીધો છે, 3 નંગ તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, 4 નંગ લસણની કળી, 1 ચમચી જીરું, અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી હિંગ, અડધી ચમચી અજમો, અડધી ચમચી ગરમ મસાલો, 2 ચમચી સફેદ તલ, 1 નાની વાટકી સમારેલા લીલા મેથીના પાન. તમે તમારા સ્વાદ પ્રમાણે લીલી મેથી લઈ શકો છો. જો લીલી મેથી ન હોય તો તમે કસ્તુરી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો. 1 નાની વાટકી સમારેલા કોથમીરના પાન અને 2 ચમચી જેટલું તેલ લીધું છે. આ વડાને આપણે થોડા તીખા અને થોડા ચટપટા બનાવીશું. તો બાજરીના વડા માટે સૌથી પહેલાં આપણે લોટમાં એડ કરવાની પેસ્ટ બનાવીશું. પેસ્ટ બનાવવા માટે આપણે એક મિક્સર જાર લેશું. હવે આપણે લીલા મરચાંને સમારી લેશું. એક ઇંચ જેટલો આદુનો ટુકડો લઈને એની છાલ ઉખાડીને આપણે એના ઝીણા કટકા કરીને મિક્સર જારમાં ઉમેરી દઈશું. ત્યારબાદ લસણની કળીને આપણે સમારીને ઉમેરી દઈશું. સાથે 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને પાણી ઉમેર્યા વગર આ બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે વડા માટેનો લોટ બાંધવા માટે મેં એક વાસણ લઈ લીધું છે. હવે મેં અહીંયા 4 મોટી ચમચી જેટલું દહીં લીધું છે. સાથે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલો સમારેલો ગોળ લીધો છે. ગોળને મેં ઝીણો સમારીને લીધો છે. હવે ગોળને દહીંમાં સારી રીતે મિક્સ કરી લઈશું. આવી રીતે દહીં અને ગોળને લોટમાં મિક્સ કરવાથી વડા ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. તો તમે જોઈ શકો છો ગોળ દહીંમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે આમાં વાટેલા આદુ મરચાં લસણની પેસ્ટને ઉમેરી દઈશું અને મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી હિંગ ઉમેરીશું. અડધી ચમચી જેટલા અજમાને હાથમાં આવી રીતે ક્રશ કરીને ઉમેરી દઈશું. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર, અડધી વાટકી મેથીને પાણીથી સારી રીતે ધોઈને ઉમેરી દઈશું. ત્યારબાદ અડધી વાટકી જેટલા કોથમીરના પાનને પણ પાણીથી ધોઈને ઉમેરી દઈશું. બે ચમચી સફેદ તલ ઉમેરીશું. હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. તો જનરલી વડા બનાવતી વખતે આપણે લોટમાં મસાલા ઉમેરતા હોઈએ છીએ, પણ આ રીતના મસાલા મિક્સ તૈયાર કરીને જો વડા બનાવવામાં આવે તો વડા ખાવામાં એકદમ ટેસ્ટી અને ફૂલેલા બને છે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું મસાલા મિક્સ તૈયાર થઈ ગયું છે. હવે આપણે 1.5 વાટકી જેટલો બાજરીના લોટને ઉમેરી દઈશું. અડધી વાટકી જેટલો એટલે કે 4 મોટી ચમચી જેટલો રોટલીનો ઘઉંનો લોટ ઉમેરી દઈશું.
સાથે તેટલા પ્રમાણમાં એટલે કે 4 મોટી ચમચી જેટલો ભાખરીનો જાડો લોટ ઉમેરી દઈશું. તમે ભાખરીના લોટની જગ્યાએ ઝીણો રવો પણ ઉમેરી શકો છો. મોણ માટે મોટી 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. તો હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને દહીંના લીધે લોટમાં આ રીતનું થોડું બાઇન્ડિંગ પણ આવી ગયું છે. હવે આપણે થોડું પાણી લઈને વડા માટેનો સોફ્ટ લોટ બાંધી લઈશું. વડાનો લોટ બાંધતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે એકસાથે વધુ પડતો પાણી નથી ઉમેરવાનું, નહીંતર આપણો લોટ ઢીલો થઈ જશે અને વડા બરાબર નહીં બને. તો મેં વડા માટેનો લોટ બાંધી લીધો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે. આ લોટ બાંધવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલો પાણીનો ઉપયોગ કર્યો છે. જેટલો લોટ તમે સોફ્ટ બાંધશો તેટલા જ વડા સરસ ફૂલશે. હવે તૈયાર થયેલા લોટ ઉપર થોડુંક આપણે તેલ ઉમેરી દઈશું અને હાથેથી લોટને એકદમ સારી રીતે મસળી લઈશું. તો આ વડાને આપણે બાજરીના લોટ સાથે બનાવીએ છીએ તો બાજરીના લોટમાં જરા પણ ચીકાશ નથી હોતી. લોટને આવી રીતે મસળવાથી લોટમાં એકદમ સરસ રીતે ચીકાશ આવી જાય છે. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ સારી રીતે મસળીને આ રીતનો સોફ્ટ તૈયાર થઈ ગયો છે. હવે લોટને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી લોટ સરસ રીતે સેટ થઈ જાય. 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. હવે લોટને આપણે એકદમ સરસ રીતે મસળી લઈશું જેથી આપણા વડા અંદરથી પોચા અને બહારથી ક્રિસ્પી બને. હવે લોટમાંથી આપણે એકસાથે ઘણા બધા વડા બનાવવાના છે તો થોડોક લોટ હાથમાં લઈને આ રીતે નાના નાના લુવા કરી લઈશું. તમારે જેટલી સાઈઝના વડા બનાવવા હોય એ પ્રમાણે તમારે લુવા બનાવી લેવા. હવે હથેળીમાં થોડું તેલ લગાવીને બધા જ લુવાને ગોળ શેપ આપી દઈશું. તો અત્યારે આપણે અહીં વડા થેપીને કે વણીને નથી બનાવવાના. જો તમે પહેલી વખત વડા બનાવતા હશો તો પણ તમારા વડા એકદમ સરસ બનશે. તો અહીંયા હું તમને એકદમ સરળ રીત બતાવી રહી છું. તો આ રીતથી ઘણા ઓછા સમયમાં ઘણા બધા વડા બનીને તૈયાર થઈ જાય છે. અહીંયા મેં બધા લુવાને ગોળ સરસ શેપ આપીને તૈયાર કરી લીધા છે. તો અહીંયા મેં એક ચોપિંગ બોર્ડ લઈ લીધો છે. ચોપિંગ બોર્ડ ઉપર મેં આ રીતે બટર પેપર રાખી દીધું છે. આ રીતનું બટર પેપર ન હોય તો તમે ભીનું કોટનનું કપડું અથવા રૂમાલનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે બટર પેપરની ઉપર જે લુવા બનાવીને રાખ્યા છે એને થોડા થોડા અંતરમાં ગોઠવી દઈશું. અને પછી બાકીનું અડધું બટર પેપર આ રીતે વડા ઉપર ઢાંકી દઈશું. હવે એક સપાટ વાટકીથી આપણે આ રીતે પ્રેસ કરીશું. તો અહીંયા તમારે વડાને વણવાની કે હાથેથી થેપવાની પણ જરૂર નથી. જો તમને હાથેથી થેપીને ન ફાવતું હોય તો તમે આ રીતે વડાને બનાવી શકો છો. એકદમ સરળ રીત છે અને આ રીતે વડા પરફેક્ટ રીતે બની પણ જાય છે. વાળ પણ નથી લાગતી અને તેની કિનારીઓ પણ નથી ફાટતી. વડા બહુ વધારે પડતા પાતળા ન બનાવવા, નહીં તો સરખા ફૂલશે નહીં અને બહુ જો જાડા હશે તો તળવામાં વધુ સમય લાગે છે. તો આ રીતના મીડિયમ રાખવા. તો અહીંયા મેં 12 નંગ જેટલા વડા તૈયાર કરી લીધા છે. હવે આ વડાને આપણે પ્લેટમાં લઈ લઈશું. તો
તો આ રીતથી આપણે બાકી રહેલા બીજા વડાને તૈયાર કરી લઈશું. હવે આપણે ગેસ તરફ જઈશું. ગેસને ચાલુ કરીશું અને ગેસ ઉપર આપણે તેલને ગરમ કરવા મૂકીશું. અહીંયા આપણું તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આ ગરમ તેલમાં આપણે વડાને ઉમેરી દઈશું. એકદમ હાઈ ફ્લેમ ઉપર વડાને આપણે નથી તળવાના. મીડિયમ ગેસ રાખીને વડાને આપણે તળી લઈશું. જ્યારે તમે વડાને તેલમાં તળો ત્યારે એક વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તેલ સરખું ગરમ થયેલું હોવું જોઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ હોવી જોઈએ. નીચેની બાજુથી વડા થોડા સોનેરી કલરના થાય એટલે થોડી વારે ઝારાથી ફેરવતા જશું અને બંને બાજુથી સરસ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. વડાને તળવામાં ઉતાવળ ન કરવી નહીં તો અંદરથી કાચા રહેશે. એક ઘાણ વડાને તળવા માટે 3 મિનિટનો સમય લાગે છે. વડા બંને બાજુથી ગોલ્ડન કલરના સરસ રીતે તળાઈને તૈયાર થઈ ગયા છે. ઝારા વડે વડાને કઢાઈમાંથી બહાર કાઢીને પ્લેટમાં લઈ લઈશું. બાકીના વડાને પણ આ રીતે ગરમ તેલમાં તળી લઈશું. અહીંયા મેં બધા જ વડાને તળીને તૈયાર કરી લીધા છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ ટેસ્ટી ફૂલેલા અને અંદરથી સોફ્ટ બાજરી મેથીના વડા આપણા તૈયાર થઈ ગયા છે. અને જો સાતમના દિવસ માટે તમારે બનાવવા હોય તો તમે 1 દિવસ પહેલાં પણ બનાવી શકો છો. અને આ વડા 3 થી 4 દિવસ સુધી ફ્રેશ રહે છે, બિલકુલ બગડતા નથી. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલેલા છે અને બહારથી ક્રિસ્પી પણ બન્યા છે. તો તૈયાર થયેલા બાજરી મેથીના વડાને આપણે ચા સાથે સર્વ કરીશું. આ વડા ગરમ ચા સાથે સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આ બાજરી મેથીના વડાની રેસીપી તમને કેવી લાગી અને ગમી હોય તો કોમેન્ટમાં મને જરૂરથી કહેજો. અને મારા વિડીયોને લાઈક અને શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.